નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસાના આરોગ્ય ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણ સર્જાઈ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના પવિત્ર મંત્રને સાકાર કરતી સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ દર્દીઓને વધુ આધુનિક, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. વર્ષોથી લોકોની વિશ્વાસપાત્ર આરોગ્ય સેવાનું કેન્દ્ર બનેલી ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ખાતે નવા વિભાગોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં શરૂ કરાયેલા ક્રિટિકલ કેર આઈસીયુ વિભાગનું લોકાર્પણ પુસરીવાળા અને હાલ અમદાવાદ નિવાસી રાજેન્દ્રભાઈ મોહનલાલ શાહના હસ્તે તેમજ તેમના પરિવાર સાથે કરવામાં આવ્યું હતું. જ્યારે સાર્વજનિક ગાયનેક ઓપીડી વિભાગ તેમજ સાર્વજનિક હોસ્પિટલ અને નર્સિંગ કોલેજના ભવ્ય મુખ્ય દ્વારનું લોકાર્પણ નાની ચીચણો ગામના વતની અને હાલ વડોદરા નિવાસી કાલિદાસભાઈ રામાભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મોટી સંખ્યામાં નગરજનો, દાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. હોસ્પિટલમાં શરૂ થયેલા અત્યાધુનિક ક્રિટિકલ કેર આઈસીયુ વિભાગમાં ગંભીર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અદ્યતન મેડિકલ સાધનોથી સજ્જ આ વિભાગમાં કટોકટીની પરિસ્થિતિમાં દાતાઓને ઝડપી, અસરકારક અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ બનશે. જ્યારે માતા અને બહેનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા સાર્વજનિક ગાયનેક ઓપીડી વિભાગ સ્ત્રી રોગ અને પ્રસૂતિ સંબંધિત નિદાન તથા સારવારને વધુ સરળ, સુવિધાસભર અને સુલભ બનાવશે. આ સાથે હોસ્પિટલ અને સાર્વજનિક નર્સિંગ કોલેજના ભવ્ય મુખ્ય દ્વારનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આરોગ્ય સેવા સાથે ભાવિ નર્સિંગ સ્ટાફ તૈયાર કરવાની દિશામાં પણ આ સંસ્થા સતત કાર્યરત રહી સમાજને મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. દાતાઓના ઉદાર સહયોગ અને ટ્રસ્ટના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી શરૂ કરેલા આ નવી સુવિધાઓ માત્ર ઇમારતો નથી, પરંતુ હજારો દર્દીઓ માટે નવી આશા, નવો વિશ્વાસ અને નવા જીવનનું પ્રતીક છે. મારું નામ મોહનલાલ જેઠાલાલ શાહ. હું મૂળ વતન પુસરી, હાલ અમદાવાદમાં રહું છું. આજે સાર્વજનિક હોસ્પિટલની અંદર આપણે જે આઈસીયુ વિભાગનું જે આપણે ડોનેશન કર્યું છે એના લીધે કેટલા દર્દીઓ જે આવે અને પ્રાઇવેટ હોસ્પિટલ કરતો બે અહીંયા આગળ જે ટ્રીટમેન્ટ મળે સસ્તામાં એનો બહુ આનંદ છે. પ્રેરણા છે ને ઠાકોરજી અમને પ્રેરણા હતી. જિગીશભાઈનો અમને સાથ સાર્વજનિકનો સ્ટાફ જે છે, ચેરમેનથી મળીને બધો સ્ટાફ એ બધો એટલો બધો ગુણ્ય છે કે આપણે કોઈ બી પેશન્ટ ગરીબમાં આવે ને પૈસા ના હોય તો એનું ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરે છે. મને આ બધું જોઈને એટલું બધું આનંદ થાય છે કે આપણે જે પૈસા ડોનેશન કર્યું તો એનો સદુપયોગ કર્યો. મોડાસાના સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન જિગીશ મહેતા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર રાકેશ પટેલ સહિત સમગ્ર સ્ટાફ, પરિવાર, ટ્રસ્ટ પરિવાર, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. સસ્તી, સુલભ અને ગુણવત્તાસભર સારવાર દરેક દર્દી સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે હોસ્પિટલ વિકાસના નવા સોપાનો સર કરી રહી છે. આધુનિક સારવાર, નિષ્ણાંત તબીબો, અદ્યતન સુવિધાઓ અને સેવાભાવના સંગમ સાથે ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક સમગ્ર અરવલ્લી વિસ્તાર માટે આરોગ્યનું વિશ્વાસ કેન્દ્ર બની રહી છે. માનવ સેવાના ચાલતા સાર્વજનિક હોસ્પિટલના યુગમાં દાતાઓ અને સૌનો સહયોગ અને આશીર્વાદથી સાર્વજનિક ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેતા સાર્વજનિકના સ્ટાફે સર્વેનો આભાર વ્યક્ત કર્યો છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આજે પરમ ભગવદીય કૈલાસબેન મોહનલાલ જેઠાલાલ શાહ પુસરીવાળા ક્રિટિકલ કેર આઈસીયુ વિભાગનું લોકાર્પણ થયું. તેનો આજે મોડાસા નગરને ખૂબ ખૂબ આનંદ છે. હોસ્પિટલમાં ખૂબ જ રાહત દરે આ આઈસીયુની સેવા મળી રહે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે કોઈ પણ જાતની મુશ્કેલી ના હોય અને સુખ સગવડ મળી રહે એના માટે આ સાર્વજનિક હોસ્પિટલમાં આ બીજો આઈસીયુ વોર્ડ તૈયાર થયો છે. પહેલાં એક 25 બેડનો હતો, અત્યારે આ નવો આઈસીયુ વોર્ડ એ ક્રિટિકલ કેર માટે બીજા 25 બેડનો આઈસીયુ તૈયાર કર્યું છે. આના માટે ખૂબ મોટો ખર્ચ આઈસીયુ વિભાગ ઊભો કરવા માટે હોય અને તેના માટે અમારા રાજેન્દ્રભાઈ શાહ, અમારા દાતા ટ્રસ્ટી અને તેમનો પરિવાર એમણે આ જે કંઈ સહયોગ આપ્યો અને આ કામ ખૂબ સારી રીતે કદાચ સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાનો સૌથી શ્રેષ્ઠ આઈસીયુ વિભાગ બન્યો હશે
એવું એના માટે અમે એમના પણ ઋણી છીએ. આજે વડોદરાના ઉદ્યોગપતિ શ્રી કાલિદાસભાઈ તરફથી અમને ગાયનેક વિભાગ માટે એક ઓપીડી રૂમ તૈયાર કરવામાં આવ્યો અને એનું પણ લોકાર્પણ થયું. સાથે હાઈવે ઉપર હોસ્પિટલ માટે અને નર્સિંગ કોલેજ માટેનો એક અદ્યતન ગેટ તૈયાર કરવામાં આવ્યો અને આજે એનું પણ લોકાર્પણ થયું. આ બધા માટે કાલિદાસભાઈનો પણ આભાર માનું છું અને રાજેન્દ્રભાઈ શાહ તથા તેમના પરિવારનો પણ અમે બધા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ ઋણી છીએ.